શહેરના વોકડા ફળિયા ગરબી છેલ્લા 56 વર્ષથી નવદુર્ગાની આરાધનાની અનોખી પરંપરા સાથે ઉજવાય છે. તેના સમૃદ્ધ ઇતિહાસ, સુરીલા સંગીત અને વિશિષ્ટ દાંડિયા રાસને કારણે આ ગરબીએ ભુજના હૃદયમાં અડગ સ્થાન બનાવ્યું છે. આ ગરબીની શરૂઆત 55 વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે સ્થાનિક નવયુવાઓએ ખિસ્સા ખર્ચીને માત્ર એક દીવાના પ્રકાશમાં નવરાત્રિની ઉજવણી શરૂ કરી હતી. ગરબી સ્થળે રંગબેરંગી લાઇટોની ઝળહળાટ સાથે પરંપરાગત રીતે માતાજીની મૂર્તિની સ્થાપના થાય છે. અહીં આજે પણ રૂઢિગત સંગીત પદ્ધતિ અપનાવવામાં આવે છે. વાજિંત્ર કલાકાર ભટ્ટીભાઈ ઓર્ગન અને શૈલેષ જાની નોબત વગાડીને ગરબીને અનોખી ઓળખ આપે છે. સુરીલા સંગીતના તાલે સેંકડો યુવાઓ અને વડીલો એક સાથે દાંડિયા રમે છે અને શક્તિની ભક્તિમાં લીન થઈ જાય છે. વોકડા ફળિયા ગરબી આજે ભુજવાસીઓ માટે માત્ર ઉત્સવ જ નહીં, પરંતુ શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક બની ગઈ છે. નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે આમ તો જોઈએ તો નવરાત્રિ એટલે માની આરાધનાના દિવસે કહેવાય, અને ગરબા અને ગુજરાતી એકબીજાનો પર્યાય છે. એટલે માતાજીની આરાધનાની સાથે સાથે જે ગુજરાત ગરબામાં ઘૂમી રહ્યો છે એના સાક્ષાત દર્શન અહીંયા વોકડા ફળિયાની ગરબીમાં થાય છે. ખાસ તો એટલા માટે કે 54 વર્ષથી આજે શેરી ગરબી થાય છે. શેરી ગરબી જે અત્યારે કોમર્શિયલ ગરબીઓ થાય છે તેનાથી ખૂબ જ અલગ છે. જે સાજિંદાઓ છે એ પણ કોઈ એવા પ્રશ્નો ઊભા નથી થતા. દરેકે દરેક ધર્મના લોકો અહીંયા કને આવીને રમતા હોય છે. મોટા ભાગે જે અત્યારે પ્રોફેશનલ ગરબીમાં જ્યાં લોકો જાય છે 5-5 હજાર 10-10 હજારના ખર્ચા થતા હોય, એવી પરિસ્થિતિમાં મોંઘવારીમાં જમાનામાં સામાન્ય માણસો ક્યાં જાય, એના માટે આવી શેરી ગરબીઓ ખૂબ જ જરૂરી છે. અને છેલ્લા 54 વર્ષથી વોકડા ફળિયાની જે આ ગરબી છે એ ગરબી થાય છે. એનામાં માત્ર ભુજના જ નહીં પણ કચ્છના અનેક ગામડાઓમાંથી લોકો આવતા હોય છે. આખી રાત માની આરાધના કરતા હોય છે, દાંડિયા રમતા હોય છે, ગરબા રમતા હોય છે. એટલે આ ગરબી જે ચાલુ છે એના કારણે ભુજના લોકોને, કચ્છના લોકોને જે પ્રોફેશનલ ગરબીઓ છે એનામાંથી રાહત મળે છે અને આખી રાત ખેલૈયાઓ અહીંયા ઝૂમતા હોય છે. બિલકુલ સાચી વાત છે. કેમ કે ગરબીઓમાં બધે પારિવારિક માહોલ હોય છે, બધે એક જ પરિવારના સભ્યો થઈને રમતા હોય છે. એટલે કોઈએ પણ નાના મોટા પ્રશ્ન નથી થતા. જ્યારે બીજી ઘણી બધી એવી ગરબીઓ છે એનામાં મોટા ભાગે ઘણા બધા દૂષણો પણ પેસી ગયા છે. દારૂનો દૂષણની વાત કરીએ કે અન્ય દૂષણની વાત કરીએ તો એ મોટો ફાયદો છે કે આ શેરીની ગરબીઓ છે, જે ફળિયા સંસ્કૃતિ છે એ પણ આજે જીવિત છે. અને એ ફળિયા સંસ્કૃતિના કારણે જ આટલી ગરબી બહુ સારી રીતે અને 54 વર્ષ સુધી જો ચાલતી હોય તો આ સંસ્કૃતિના આધારે જ ગરબી ચાલે છે. અને પ્રોફેશનલિઝમનો ટચ નથી આવ્યો ત્યાં સુધી આ ગરબીઓ ભુજ અને કચ્છના લોકો માટે શ્રેષ્ઠ ગરબીઓ બની રહેશે. બહુ જ ઉત્સાહમાં લોકો આવે છે. ઘણી બધી વખત તો એવું થાય છે કે અમને લોકોને હાથ જોડીને કહેવું પડતું હોય છે કે ચોકમાં જગ્યા નથી. એટલે જ્યારે જગ્યા થતી હોય ત્યારે અમે લોકોને રમવા મૂકતા હોય. હા, ખેલૈયાઓનો બહુ ઉત્સાહ હોય છે. નવરાત્રિનો ચોક છે એનાથી સાઈડમાં જે નાની નાની શેરીઓ છે, રસ્તાઓ છે, એના ઉપર પણ ખેલૈયાઓ રમતા હોય છે. એટલે ખેલૈયાઓ જ્યારે અહીંયા કને આવે છે અનેરો આનંદ ઉત્સાહ લઈને આવતા હોય છે. અને એમનો જે ઉત્સવ છે, નવરાત્રિનો ઉત્સવ છે, એ અનેરા ઉત્સાહથી ઉજવતા હોય છે.